ફેબ્રુઆરીમાં મળશે રાજ્ય સરકારનું વિધાનસભા સત્ર, જ્યાં 19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્રની શરૂઆત થશે। 29 માર્ચ સુધી આ વિધાનસભા સત્ર કાર્યરત રહેવાનું છે। 20મી ફેબ્રુઆરીને આખરે રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે અને બજેટને લઈને સરકારમાં હવે બેઠકોનો ધમધમાટ તેજ થઈ ચૂક્યો છે। તો આગામી સમયની અંદર આખરે આ સત્રને લઈને શું તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ। હાલ આ સમગ્ર મામલે જોવા જઈએ તો આ વખતનું આ સત્ર કેટલું વિશેષ બની રહેશે? આખરે કયા કયા મહત્વપૂર્ણ મુદ્દા છે જે આ સત્રની વિશેષતા રહેશે, કિંજલ? जी बिल्कुल बात કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે ત્રીજું બજેટ છે તે રજૂ થવાનું છે। 19 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત છે તે થવાની છે અને સત્તાવાર રીતે રાજ્ય સરકાર વર્ષ 2025-26 માટેનું જે બજેટ છે તે 20 ફેબ્રુઆરીએ જાહેર કરવાનું છે। અત્યાર સુધીમાં જોવા મળ્યું છે કે બજેટની અંદર ક્રમશઃ સતત વધારો છે તે થતો હોય છે। જો ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા 3.32 લાખ કરોડનું બજેટ હતું તે જાહેર કરવામાં આવ્યું હતું, જેની સમીક્ષા આખરે બજેટનું જે એલોકેશન હતું, કઈ કઈ જગ્યા પર વપરાયું છે, કેટલું બજેટ છે વણ વપરાયેલું રહેલું છે, તેની જે બેઠકો હતી એ ચાલી રહી છે। તેની સાથે જ એક સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક હતી જે ગઈકાલે ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને યોજાઈ હતી, કે જેની અંદર ખાસ કરીને કયા સેક્ટરની અંદર કેટલા બજેટની ફાળવણી કરી શકાય તે પ્રકારની કહી શકાય કે એક જે ડ્રાફ્ટ હતો તે તૈયાર કરવામાં આવ્યો છે। આ વખતે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે રાજ્ય સરકાર દ્વારા 20 થી 30% બજેટનો વધારો કરી શકાય છે। જો અલગ અલગ સેક્ટર્સની વાત કરવામાં આવે તો કોવિડ કાળ બાદ જે રીતે આરોગ્ય અને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે ગઈ વખતે સૌથી વધારે બજેટ હતું તે આરોગ્ય વિભાગને આપવામાં આવ્યું હતું, ત્યારે આ વખતે પણ એ જ લાઇન ઉપર આરોગ્ય અને શિક્ષણ વિભાગની અંદર જે બજેટ છે તેનું એલોકેશન સૌથી વધારે કરવામાં આવે તે પ્રકારની વાત આવી રહી છે। તેની સાથે જ આદિજાતિ અને અનુસૂચિત જનજાતિવાળો જે આખો વિભાગ છે તેની માટે પણ બજેટની અલગ જે ફાળવણી છે તે કરવામાં આવે તે પ્રકારની પણ વાત છે તે આવી રહી છે। તેની સાથે જે પ્રકારે રાજ્ય સરકારે પોતાનો એક વર્ષનો રોડમેપ બનાવ્યો છે, ગઈકાલે જે મહત્વપૂર્ણ બેઠક થઈ છે ત્યારે જે યોજનાઓની જાહેરાત થાય, જેમ કે ગઈ વખતે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત થઈ હતી, નમો સરસ્વતી યોજનાની જાહેરાત થઈ હતી, તો તે રીતે આ વખતે બિરસા મુંડા, અટલ બિહારી વાજપેયી, સરદાર પટેલ સહિતના જે પ્રતિભાઓ હતી તેમના નામ પર યોજનાઓની જાહેરાત થાય તે પ્રકારની વાત છે તે આવી રહી છે। 6 થી વધારે જે નવા બિલ છે તે રજૂ થવાના છે અને 19 તારીખથી વિધાનસભા સત્રની શરૂઆત છે તે થવાની છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આગામી સત્ર બજેટને લઈને તો વિશેષ બની જ રહેશે અને તેને લઈને અત્યારથી જે તૈયારીઓનો ધમધમાટ ગાંધીનગરમાં જોવા